નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત પ્રથમ પરીક્ષા 2025 માટેના મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તમને એ પણ જણાવીશ કે વિભાગ વાઇઝ તમને કયા કયા પ્રશ્નો પૂછાશે, કઈ રીતનું પેપર આવશે, એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, તમારા બીજા મિત્રો જે છે એમને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિભાગ એમાં જુઓ મિત્રો, તમારે પહેલો પ્રશ્ન 2 આપેલા છે અથવામાં 4 ગુણમાં પૂછાશે. તમારે ગદ્યખંડનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો. ઓકે, તો જે પ્રશ્ન તમને આઈએમપી લાગતા હોય એનો તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. પછી આગળ આવશે તમારે સંસ્કૃત ભાષાનો ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે. પછી તમારે ગુજરાતીમાં પ્રશ્નો જે આ દેખાય છે મોસ્ટ આઈએમપી કહેવાય, એનો સ્ક્રીનશોટ લઈ રહેજો, એનો પણ ગુજરાતીમાં જ જવાબ આપવાનો રહેશે. અને તમારે કોઈ એક વિષય ઉપર ટૂંક નોંધ લખવાની છે. સામાજિક વ્યવહાર નામનું વિજ્ઞાન અથવા સંસ્કૃતમાં આપેલ છે, ગદ્યપાઠના આધારે સમજાવવાનું છે. એ 2 ગુણમાં કોઈ પણ એક લખવાનું રહેશે. આગળ તમને સંસ્કૃતમાં ફકરો આપેલો છે, એ ફકરો વાંચી અને સંસ્કૃતમાં જ જવાબ આપવાના છે, એ પણ 4 ગુણમાં આવશે. પછી આગળ આપણે વિભાગ બી જોઈએ, જેમાં તમારે પહેલું પદ્યખંડ આપેલો છે, મતલબ કે કવિતા આધારિત શ્લોક આપેલો છે, એનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો 4 ગુણમાં પૂછાશે. રેડી, અને અથવામાં પણ આપેલું છે. પછી આગળ તમારે બીજું આવશે સંસ્કૃત ભાષાના ડાયરેક્ટ સંસ્કૃતમાં જ ઉત્તર આપવાના છે સંસ્કૃત પ્રશ્નોના. પછી જેમ આગળ વિભાગ એમાં આવ્યું તેવી રીતના ગુજરાતી પ્રશ્નો છે, એનો ગુજરાતીમાં જ જવાબ આપવાનો, ગમે તે 2, એક 3 ગુણનો આવશે. ઓકે, પછી આવશે શ્લોક પૂર્તિ કરવાની. આ 2 શ્લોક પૂર્તિ આઈએમપી કહેવાય, એટલે સ્ક્રીનશોટ લઈ લેવાનો. એક્સ્ટ્રા તૈયારી કરજો, સેમ આજ નહીં આવે પણ આઈએમપી કહેવાય, કારણ કે આગળ પેપરમાં આવેલી છે. પછી વિભાગ સી તમારે નાટ્યખંડ છે, તો એમાં તમારે જો આખું નાટ્યખંડ આપેલું છે, એનું તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનું રહેશે. એ પણ અથવામાં છે અને એક 4 ગુણનો આવશે. પછી તમારે નીચેના વાક્યો કોણ બોલે છે અને સાઈડમાં જોડકવું છે એના સાથે જોડવાનું છે, એ પણ 2 ગુણનો આવશે. ઓકે, પછી ગુજરાતી ભાષાના પ્રશ્ન છે નાટ્યખંડ વિભાગ આધારિત, એનો સ્ક્રીનશોટ લઈ રહ્યો, ગુજરાતીમાં જવાબ આપવાના રહેશે. અને તમારે કોઈ પણ એક વિષય ઉપર ટૂંક નોંધ લખવાનું છે. 2 આપેલી છે ટૂંક નોંધો, એમાંથી કોઈ પણ એક ઉપર. તો જતુગૃહ અથવા શ્રી કૃષ્ણનો છેલ્લો સંદેશ. પછી કૌંસમાં શબ્દો આપેલા છે, એના ઉપરથી તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના, એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. હવે વિભાગ ડી વ્યાકરણ વિભાગ, જેનું આપણે સોલ્યુશન કરવાના છીએ. હવે વ્યાકરણ વિભાગમાં તમારે શું શું પૂછાય એ જોઈ લો. પહેલાં તમને આપેલું છે, જો પ્રશ્ન 30મો છે કે શબ્દી શબ્દ છે વિરોધાર્થી શબ્દ કયો? શબ્દનો આપણે વિરોધાર્થી તો અસિદ્ધિ થશે. ઓકે, એનો જવાબ આવશે અસિદ્ધિ. સોરી, 30માં જવાબ આવશે મલિન. પછી 31મો છે, એમાં તમારે કરવાનું છે વર્તમાન કાળનું એક વાચનનું રૂપ કયું છે? તો એ જે આપેલા છે 3, એમાંથી જવાબ આવશે એનો વદામી. પછી આગળ 32મા પ્રશ્નમાં તમારે સમાનાર્થી શબ્દ શોધવાનો છે વૃષ્ટિનો, તો એમાં આવશે પર્જન્ય. પછી 33મો, એમાં તમારે સામાન્ય ભવિષ્યકાળનું મધ્યમ પુરુષનું એક રૂપ બતાવવાનું છે, તો 33માં જવાબ આવશે મિત્રો ગમિષ્યતિ. 34માં તમારે ક્રિયાપદેભ્ય અજ્ઞાથી ઉત્તમ પુરુષ ત્રિવચનનું રૂપ લખવાનું છે, તો એનું થશે શુભાવહે. 35માં તમારે પ્રશ્ન આપેલું છે, એનું બહુવચન રૂપ લખવાનું છે. કયું છે બહુવચનનું રૂપ? તો કે વદયુ થશે એમાં. 36માં તમારે શુદ્ધ વાક્ય કયું લખેલ છે એ પસંદ કરવાનું છે, તો એમાં ગ આવશે. ઓકે, 37માં તમારે બહુવચનનું રૂપ કયું છે, તો એ લખવાનું છે વનેશુ આવશે. ઓકે, આગળ 38માં એમાં તમારે બહુવચનનું રૂપ લખવાનું છે ષષ્ઠી વિભક્તિનું. રેડી, તો એમાં આવશે માલાનામ. પછી 39માં તમારે રિક્ત સ્થાન પૂરવાનું છે સ, તો શું આવશે એમાં પરિજનેન. પછી 40મો છે, એમાં તમારે ખાલી જગ્યા પુરુષો પરીક્ષિત, તો એમાં આવશે ચત્વાર. 41માં તમારે કૃદંતનો પ્રકાર લખવાનો છે, તો એનો પ્રકાર થશે મિત્રો યત્વર્થ કૃદંત. ઓકે, પછી 42મો છે, એમાં તમારે સંધિ વિચ્છેદ કરવાનો છે. દેશો એમ છે, તો દેશો દેશ વત્તા અયમ જે ટીક કરેલ છે ને એ જ આવશે. 43મો છે, એમાં તમારે સંધિ પેલામાં છોડવામાં હતી, આમાં જોડવાનું આવશે, તો એમાં આવશે ધનિકો અપી, જે બીજા નંબરનું દેખાય. આગળ 44માં તમારે સમાસ કયા છે એ ઓળખવાના થશે, 44 અને 46માં. તો જો 44મો પ્રશ્ન આપેલ છે ધર્મ ક્રોધયો, તો એનો થશે દ્વંદ્વ સમાસ. 46મો છે દેવાલય, તો એનો થશે ષષ્ઠી તત્પુરુષ.
ઓકે, તો વિભાગ ઈ તમારે હવે એમાં આગળ આવશે મિત્રો, ઘટનાક્રમ મુજબ ગોઠવવાનું, પછી ફકરો વાંચીને સંસ્કૃતમાં જવાબ આપવાના, પછી કર્તા સાથે કૃતિ જોડવાની, તો મહાભારત તો એમાં વેદવ્યાસ આવે, રામાયણ તો વાલ્મીકી આવશે, એવી રીતના જોડકા પૂછાશે. પછી બીજું આવશે તમારે ગદ્યખંડને જે રેખાંકિત કરેલ છે એને શુદ્ધ કરી અને ફરીથી લખવાનું, અને છેલ્લે તમારે શ્લોકનો અનુવાદ કરીને એનો અર્થ વિસ્તાર કરવાનો આવશે. તો આ બધું મોસ્ટ આઈએમપી કહેવાય. સ્ક્રીનશોટ લેતા રહેજો અને તૈયાર કરી નાખજો. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરજો, અને જેટલા પણ વિદ્યાર્થીઓને સંસ્કૃતનું પેપર આપવાનું છે દરેક વિદ્યાર્થીઓને મારા વતી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. આવા મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.